દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો બનાસ ક્રાઇમ 24 ન્યૂઝ ગુજરાતી ચેનલ। હવે જોઈએ આજના મુખ્ય સમાચાર। ડીસા કોલેજમાં ડીવાયએસપીના અધ્યક્ષસ્થાને સાયબર ક્રાઇમ અવેરનેસ કાર્યક્રમ યોજાયો। ડીસાની ડીએનપી આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજમાં ઉચ્ચ કમિશનરની કચેરી ગાંધીનગર તેમજ એચએનજીયુ પાટણના પત્ર અનુસાર એનએસએસ પ્રોગ્રામ ઓફિસર ડોક્ટર મિત્તલ એન વેકરિયા અને એનસીસી લેફ્ટનન્ટ પ્રોફેસર રાજેશ ગણાવા દ્વારા સાયબર ક્રાઇમ અવેરનેસ કાર્યક્રમનું આયોજન કરેલું, જેમાં ડીસા કોલેજ અને બનાસકાંઠા જિલ્લા સાયબર સેલના સંયુક્ત ઉપક્રમે કાર્યક્રમ યોજાયો હતો। ડીસા ડીવાયએસપી સીએલ સોલંકી દ્વારા વિદ્યાર્થીઓને સાયબર અવેરનેસ, રોડ સેફટી તેમજ શિક્ષણના મહત્વ અંગે મોટિવેટ કર્યા હતા। ડીસા દક્ષિણ પીઆઈ કેબી દેસાઈએ પ્રસંગોચિત ઉદ્બોધન આપ્યું। ડીસા ઉત્તર પીઆઈ ડીએલ ચૌધરી સાહેબે વિદ્યાર્થીઓને સાયબર ક્રાઇમ એટલે શું એ વિશે માહિતી આપી। બનાસકાંઠા જિલ્લા સાયબર સેલ ઓફિસર શ્રી શૈલેષભાઈ લુવાએ સાયબર ક્રાઇમ અવેરનેસ અંગે પીપીટીના માધ્યમથી વિદ્યાર્થીઓને માહિતગાર કર્યા તેમજ હેલ્પલાઇન નંબર વિશેની માહિતી આપી। આવા કોઈપણ ગુના થાય તો વિદ્યાર્થીઓ શું પગલાં લેવા એ અંગે વિસ્તૃત માહિતી આપી। વિદ્યાર્થીઓના પ્રશ્નોના જવાબ આપ્યા હતા। સમગ્ર કાર્યક્રમનું સંચાલન ડોક્ટર મિત્તલ એન વેકરિયા અને પ્રો દિવ્યાજી પિલ્લઈએ કર્યું હતું। કાર્યક્રમની આભાર વિધિ પ્રોફેસર રાજેશ પી ગણાવાએ કરી હતી। આ કાર્યક્રમમાં આઈક્યુએસસી કોઓર્ડિનેટર ડોક્ટર તેજસ બી આઝાદ તેમજ સમગ્ર સ્ટાફ મિત્રો અને મોટી સંખ્યામાં વિદ્યાર્થી ભાઈઓ બહેનો ઉપસ્થિત રહ્યા હતા। બ્યુરો રિપોર્ટ હરેશ ઠક્કર, ડીસા, બનાસકાંઠા।